બંને આ કર્મ જે છે એ ભોગવવા માટે આપણી પાસે નવો દેહ લેવડાવે જ. જાયતે, જન્મ્યા એટલે શું થવાનું પછી? મ્રિયતે છે. જાયતે મ્રિયતે છે. મરી ગયા જો પતિ ગયો કામ તોય વાંધો નહીં, ચાલો છૂટે, એવું પણ નથી. પણ જે હજી ધર્મ અધર્મ શેષ રહી ગયા છે એ છોડે નહીં આપણને. પહેલા આપણે એને છોડતા હતા, હવે આપણે છોડતો નથી. પહેલા હું કરવા ના છોડું. બડા સ્વામીજી કહેતા હતા, માય ટીચર ટોલ્ડ મી, પતવો મારે કહેલો કે ચિન્મય કર્મ હમણાં તું કર્મની પાછળ પડે, પછી કર્મ તારી પાછળ પડશે. સ્વામી દયાનંદજી મહારાજ સરસ દ્રષ્ટાંત આપે કે પેલા લોકો આમ કૂતરા પાતા હોય ને, સવાર પરમાં પછી લઈને નીકળવું પડે, કૂતરાને લઈને નીકળવું પડે. તો કૂતરું લાવે તો આટલું હોય, પછી વધતું વધતું તો એવું મોટું થઈ જાય ને. આ બિચારી બહેન એકલી છે એટલે કૂતરું લઈ આવી હોય, કે પોતાનો કોઈ સાથીદાર હોય, રોજ સવારમાં ફેરવવા લઈ જાય. કૂતરું મોટું થતું જાય, તોફાની થતું જાય. શરૂઆતમાં જયારે લઈને નીકળે ત્યારે ધીમે કૂતરું જયારે ડાયું ડગલું થઈને ચાલે અડધી 2 મિનિટ, પછી એ દોડ દોડ કરે, પછી જે ખેંચે, પછી એ આને ખેંચે. શરૂઆતમાં આપણે કૂતરાને દોરીએ, પછી કૂતરું આપણને દોરે. એવું છે. અને એટલા માટે આ ધર્મ અધર્મ પણ એવું છે. શરૂઆતમાં હું કરું છું, છેવટે કોણ કરે છે નક્કી થઈ શકતું નથી. હું કર્મ કરું છું કે મારું કર્મ કરવાની ફરજ પડે છે. જાય તે મ્રિયતે છે. માણસ પરવશ થઈ ગયો. ખરેખર આ કઈ સમાજ જણાય પણ હું હસવા જેવું છે જ નહીં. માણસ કેવો છે? પરવશ છે. જાય તે મ્રિયતે છે અવગમ્ય તે. જોઈએ છે કે આ જન્મ મૃત્યુ શેને કારણે છે? ધર્મ અધર્મને કારણે. ધર્મ અધર્મ કોને કારણે છે? રાગ દ્વેષને કારણે. રાગ દ્વેષ કોને કારણે છે? અવિવેકને કારણે. અવિવેક કોને કારણે છે? અવિદ્યાને કારણે. એ અવગમ્ય. આપણે જોઈએ છે કે જ્ઞાન શું કરે છે? માણસને જન્મ મૃત્યુ ચક્રમાં વાંધો નથી. તો ચકડોળો બેસવાનો તો વાંધો નથી, મજા આવે ચકડોળમાં. આમ નીચે ઉપર જઈને બહુ, ઉપરથી નીચે પડે ત્યારે મજા નથી આવતી. પણ એવું ચકડોળ હોય ને જીવન તો વાંધો નહીં, ચાલો ઉપર જવાના જ છે, પણ એવો નિયમ નથી. હમણાં એક બીજા જાતના ચકડોળો આવે છે, હવે તો હિન્દુસ્તાનમાં આવી ગયા છે. રોલર કોસ્ટર એવા ચકડોળો આવે છે કે તમે બેસો ને પછી તમને આમ લઈ જાય, પછી આમથી આમ લઈ જાય, ઉપર લઈ જાય, નીચે પછાડે, બાજુમાં લઈ જાય, આમ લઈ જાય. તમે વિચાર કરો, પેલા તમને એમ કે જરા સ્વસ્થ થતો, એક ઝાટકો આવે જ છે, જરાક સ્વસ્થ, નીચે પડ્યા જ છો, વળી પાછા ઉપર. એટલે તમે તો આપણને એમ કે આમ મજા કરવા ખાતે બેઠા. શરૂઆતમાં મજા આવી, આમ શરૂઆતમાં આપણે નીચે હોય ને, આપણે છેક ઉપર લઈ જાય. તો હું જોતો, હા કેવું સરસ દ્રશ્ય દેખાય છે, કેવું બધું. પહેલી વાર ન્યૂ જર્સીની અંદર બેસવાનું થયું ને, ઘણા બધા વર્ષો પહેલા, હા જોજો કેવું સરસ દેખાય. જરા ઉપર ચડ્યા ને પછી જે પછડા આમ છોડ્યા તમને, તો પછી તો જે પેલા દંડો પકડીને આંખો બંધ કરીને બેસી ગયા. આંખો ખોલવાની પણ હિંમત નહીં. આમ ખોલી તો ખબર આમથી આમ ઝાટકો વાગે, આમથી આમ જાય રોલર, આમ હોય બધું, આમથી આમ લઈ જાય તમને. એની ખબર જ ના પડે કે બીજી ક્ષણે શું થશે, બીજી ક્ષણે કયો ઝાટકો વાગશે. આમ લઈ જાય છે, બિલકુલ લઈ જશે, ઉપર લઈ જશે, નીચે પાડશે, કદી ખબર જ ના પડે. આ ક્યારે પૂરું થાય એની રાહ જોઈએ. પછી તો પહેલા તો એમ નીચે લાઈનમાં ઉભા હતા કે 2 મિનિટ પાછા આવે છે, બાકી 2 મિનિટ આટલા પૈસા લઈ લે છે. બેઠા પછી 2 મિનિટ પૂરી જ ના થાય કે ક્યારે પૂરી થશે. એવું આજનું રોલર કોસ્ટર. એક વાર બેઠા પછી તમારી કોઈ સ્વતંત્રતા છે, પછી એ સંચાલન કરે તમે ક્યાં જાવ ક્યારે નીકળો. આવું શાનું પરિણામ છે? અવિદ્યાનું પરિણામ. અવિદ્યા હોય ત્યારે સંસાર છે. આ અન્વય કર્યો. અન્વય અવિદ્યા છે, અવિવેક છે. અવિદ્યા અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અવિદ્યા છે અહંકાર. અહંકાર એટલે દેહાદિશુ આત્મબુદ્ધિ. એ છે એટલે મમકાર. એ છે એટલે રાગદ્વેષ. એ છે એટલે ધર્મ અધર્મ. એ છે એટલે જન્મ મૃત્યુ. પછી નવા જન્મ એટલે નવા ધર્મ અધર્મ, વળી નવું જન્મ મૃત્યુ. આ પ્રકારે સંસાર ચાલે છે અજ્ઞાનને કારણે. ન હોય તો આગળ કહે છે વ્યતિરેક બતાવે છે કે અવિદ્યા ન હોય તો સંસાર પણ નથી. દેહાદે વ્યતિરિક્ત આત્મદર્શિન રાગદ્વેષાદે પ્રહાણ અપેક્ષ ધર્માધર્મ પ્રવૃત્તિ
उपशमात् मुच्यन्ते इति न केनचित् प्रत्याख्यातुं शक्यं न्यायतः। देहादि व्यतिरिक्त आत्मदर्शिनः, परंतु देहादि व्यतिरिक्त देहादि करता आत्मा व्यतिरिक्त છે. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી સંઘાત જેને ક્ષેત્ર કહેવાનો એના કરતા આત્મા વ્યતિરિક્ત છે, જુદો છે, દ્રષ્ટા છે, એમનાથી અસંગ છે, અસ્પૃષ્ટ છે, સ્વતંત્ર છે. એ પ્રકારનું દર્શન જેને છે કેવું થાય? શ્રુતિ શ્રવણ મનન નિધિધ્યાસન. શ્રવણ શ્રુતિ મનન એટલે યુક્તિ આ બધાથી જોયું કે નહીં આત્મા તો અનાત્મા કરતા ભિન્ન છે, પુરુષ પ્રકૃતિ કરતા ભિન્ન છે. એટલે જ્ઞાતે તો શું થાય? ધીમે ધીમે રાગદ્વેષ જોવા મળે. જેમ જેમ વિવેક આવે તેમ રાગદ્વેષ જોવા મળે. ટૂંકમાં આ દેહાદી આત્મા નથી એવું જેમ જેમ આપણે લાગતું જાય તેમ તેમ એના પ્રત્યે આસક્તિ ઓછી થાય. આસક્તિ હંમેશા આત્મા માટે, બીજા કશા આસક્તિ હોતી નથી. આપણને આત્મા શેમાં આસક્તિ હોય છે? આત્મામાં જ આસક્તિ હોય. સંજ્ઞાન ટેબલમાં આસક્તિ, પછી એવું એટલા માટે ટેબલમાં આસક્તિ છે કે જે વસ્તુ આત્માને અનુકૂળ માનવો એમાં આસક્તિ પછી ધીમે ધીમે આસક્તિનો વિસ્તાર થાય છે. તો આપણો વિસ્તાર વસ્તાર વધે તેવી રીતે આસક્તિનો વિસ્તાર વધે. મૂળ આસક્તિ ક્યાં છે? આત્મામાં છે. એમાંથી ક્યાં આવી? આ દેહમાં આવી. એમાંથી ક્યાં આવી? મારો શિષ્ય, મારો પુત્ર, મારું સંતાન વગેરે એ મારામાં આવે. પછી તો એ પરીક્ષામાં બેઠો ક્યાં ગયો લે પરીક્ષા આવે એટલે પછી આપણે કેટલું કામ કરીએ કે તો એકદમ બપોરે ગયા રજા લઈ લીધી ને સવારે ભણાવવાનો, બપોરે ગયા ને નાસ્તો લઈ ગયા ને ફલાણું લઈ ગયા ને ચાલ બેટા એને ગાડીમાં લઈ જવાનું, ગાડીમાં લઈ આવવાનું. જાણે કે મોટો લગ્નમાં 10મા ધોરણની પરીક્ષા આપી એટલે શું મોટો કે પહાડ ચડવાનો હતા. તો પણ આપણો દીકરો છે એટલે ટૂંકમાં એ બધી આસક્તિ ખરેખર ક્યાં છે? આત્મા માટેની આસક્તિ ત્યાં આગળ પ્રતિબિંબિત થાય છે. એ દીકરો પછી 3 પેપર આપે ડ્રોપ લઈ લેતો તો બાળક દીકરું ઉછરી જાય. પછી જગ્યાએ તો બધું જતું લાગે ના જતું. પછી આસક્તિ રહેતી કેમ નથી રહેતી? આસક્તિ પછી દીકરાને આપણે ઉઠીને પછી બનાવડા આપવાના છે કે એને ડ્રોપ લીધા પછી આપણે એની રીતે કરવાના છે. ભાઈ 15 દાડા પછી આપણો ગુસ્સો જાય, ઓછો થાય ને કઈ કરે જુદી વાત છે, પણ નહીં ના કે આસક્તિ જતી રહી. કેમ જતી રહી? આત્માને પ્રતિકૂળ બનાવવાનું. મારો દીકરો ક્યારે કહેવાય? પરીક્ષા આપે ત્યારે. પરીક્ષા આપે એટલું જ પાસ થાય, પાસ થાય એટલું ફર્સ્ટ ક્લાસ મળે 80% એટલું ને ફલાણી કોલેજમાં એડમિશન મળે તો મારો દીકરો કહેવાય. એમને કશાય હું ચૂક્યો એટલું વસ્તુ હોય છે. મારો દીકરો હું જેવો હોઉં તેવો હોવો જોઈએ, અથવા હું મારી જાતને જેવો જોવા ઈચ્છું એવો એ હોવો જોઈએ. એ સિદ્ધ કરી આપે તો જ મારો દીકરો છે. તેથી ત્યાં સુધી આસક્ત રહે જ્યાં સુધી બધું બરાબર. હા, પરીક્ષામાં ગયો, બેઠો, પાસ થયો, બરોબર માર્ક્સ લાવ્યા, કોઈ એડમિશન મળ્યું, મારો દીકરો બરાબર. પછી જો કે આપણી અપેક્ષા વધે. હવે જરા બોર્ડમાં નંબર આવે છે 12માની અંદર પાછું ચડા એમ કરતા ટૂંકમાં બધી આસક્તિ કોને મળે છે? જો આત્મા સાથે જોડાયેલી જે વસ્તુ ને એમાં કોઈ આસક્તિ નથી. લોકો રોજ પરીક્ષા પર આપણે દીકરો જઈ શકતા જોવા માટે. આપણો દીકરો આ વર્ષે આવ્યો ત્યારે જોયું કે સ્કૂલ કેવી દેખાય છે અને આ બધું કેવું હોય છે. સ્વામી શું વાત કરીએ, આ પેપરો કેવા ફૂટી જાય છે, કેવું અત્યારે બધું જ્ઞાન થયું. અત્યારે શું થયું? કઈ નહીં. કયા ટ્યુશન ક્લાસ છે, કોણ શું, બધી વસ્તુ ક્યારે આપણને જાણવા આવે? દીકરો ને આપણો દીકરો આવે ત્યારે અંતે એને આપણો દીકરો માનતા હોઈએ કે એમાં એવી જાતની હોય તો બાકી તો કઈ ખબર ના આવે શું ભણે, કયું આજે પેપર છે તો મને ખબર નથી. છોકરાની પરીક્ષા ચાલે તો ખરી, જાય વાંચે તો ખરો, જાય છે ખરો, શું પેપર છે ખબર, કઈ સ્કૂલમાં છે મને ખબર નથી. એવું પણ હોય. તો ટૂંકમાં આ બધી જે રાગદ્વેષ શેમાંથી જન્મે છે? આ ઉપાધિમાં અહમ ભાવમાંથી જન્મે છે. જેટલે અંશે ઉપાધિથી આત્મા અભિન્ન છે, જેટલે અંશે આપણા મગજમાં ગયું એટલે જ અંશે રાગદ્વેષો થતા. ન ગયું હોય તો બધા પ્રવચનો છતાં રાગદ્વેષો થતા થાય, કારણ એ વસ્તુ જવી જોઈએ અંદર. અર્થાત એ જયારે આપણા અનુભવનો વિષય બને તેટલા અંશે વિવેક જેટલા અંશે જન્મે એટલા અંશે રાગદ્વેષ ઓછા થાય. દેહાદિ વ્યતિરિક્તા આત્મદર્શિન. આત્માને દેહાદિ એટલે દેહ રૂપી ઉપાધિથી, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે ઉપાધિ કરતા જે વ્યતિરિક્ત છે, ભિન્ન છે એવું દર્શન કરનારો છે.
રાગ દ્વેષાદિ પ્રહાણ અપેક્ષા. તો રાગ દ્વેષ ધીમે ધીમે ક્ષીણ થતા જાય. તો પેલી પક્ષપાત તો આપણા આત્મા માટે હોય, તે દેહ માટે છે, તેથી એની સાથે સંકળાયેલા માટે છે. પરંતુ જયારે ધીમે ધીમે એ ઓછું થાય તો પક્ષપાત ઓછું થાય, રાગ દ્વેષ ઓછો થાય, ભોગ બુદ્ધિ ઓછી થાય, અને આવેગનો પણ પેલો એટલે અંદરની જે વૃત્તિઓનો આવેગ પણ ઓછો થાય. અંતેથી જીવન આપણું જે સંચાલન કરનારી વૃત્તિઓ છે એનું સંચાલન પણ ઓછું થાય. અંતેથી એમનાથી પ્રેરાઈને એમનાથી નિયંત્રિત થઈને જે અનેક રાગ દ્વેષથી હું ધર્મ અધર્મ પ્રવૃત્તિ કરતો એ પણ ઓછી થાય અને ધીમે ધીમે બંધ થઈ જાય. ધર્મ અધર્મ પ્રવૃત્તિ ઉપસમાન. પછી તો વિદ્વાન તો કોઈ કામ કરતો જ નથી. નૈવ કિંચિત કરો મેથી યુક્તો મન્યે તો તત્વવિદ. જે વિદ્વાન છે એ તો કઈ કર્મ કરતો જ નથી. એ જાણે છે કે આત્મા તો કઈ કર્મ કરતો નથી, ઇન્દ્રિયો માત્ર પોતાના વિશ્વાસનો વ્યવહાર કરે છે, એ કઈ કર્મ કરતો નથી. એટલે એને કોઈ ધર્મ અધર્મ ઉત્પન્ન થતા જ નથી. ઉપસમાદ મુચ્યતે. આમ કર્તૃત્વ દૂર થાય. અને તો એ કર્તૃત્વ બુદ્ધિને કારણે, અહંકારને કારણે, કર્મ અહંકારને કારણે જે ધર્મ અધર્મ ઉત્પન્ન થતા હતા એને મુક્ત થાય. પછી બીજો કોઈ જન્મ લેવાની આવશ્યકતા હતી. મુચ્યંતે. તો એવા પેલું એક વચનમાં કહ્યું, આ બહુ વચનમાં કહ્યું, આ પણ મહારાજે આત્મદર્શન મુચ્યંતે. આવા જે આત્મદર્શન કરનારા છે એ મુક્ત થાય છે. તેથી ટૂંકમાં અવિદ્યા ન હોય તો બંધન પણ નથી, બંધનનો પણ નાશ થઈ જાય. આવું બતાવો. અન્વય અવિદ્યા છે તો સંસાર છે, અવિદ્યા નથી તો બંધન નથી, સંસાર નથી. અન્વય અને વ્યતિરેક બતાવો તો જ વસ્તુનો નિશ્ચય થાય. કોઈ વસ્તુનો નિશ્ચય કરવા માટે, બે વસ્તુઓથી સંબંધ સ્થાપિત કરવા માટે, કારણ કાર્યનો સંબંધ સ્થાપિત કરવા માટે અન્વય વ્યતિરેકની જરૂર છે. શેને કારણે અવિદ્યા છે? તો જો કશી વસ્તુ નક્કી કરતા પહેલા આવી રીતે અન્વય વ્યતિરેક. ડોક્ટર પાસે જઈએ તો અન્વય વ્યતિરેક કરે, વૈદ પાસે જઈએ, ડોક્ટર પાસે જઈએ તો અન્વય વ્યતિરેક. વૈદ તો શું ખાધું તું, શું કર્યું તું? હા, અન્વય. પેલું ખાધું, પેલું કર્યું, માટે આ થયું, બંધ કરો, આટલું ખાવાનું બંધ કરો, આટલી દવા લો. પેલો વ્યતિરેક થઈ જાય. રોગ પણ વ્યતિરેક એટલે કે જેને કારણે રોગ થયો હતો એ દૂર થાય તો કાર્ય પણ દૂર થાય. એટલે કાર્ય કારણ વગેરે સંબંધ નક્કી કરવા માટે આપણે વ્યવહારમાં અન્વય વ્યતિરેકનો પ્રયોગ કરતા હોઈએ છીએ. એ તો અહીંયા અન્વય વ્યતિરેક દર્શાવવામાં આવ્યું કે અવિદ્યા હોય ત્યાં વિવેક હોય ત્યાં સંસાર છે, અને જ્યાં ન હોય ત્યાં મુક્તિ છે. બસ એથી બીજું કહે તો ના ન કેનચિત પ્રત્યાખ્યાતું શક્યમ ન્યાયતઃ. આ જે આ પ્રકારનો જે નિયમ છે એ કોઈ પણ નિયમને ખોટો ઠરાવી શકે. એવી કોઈ યુક્તિઓ નથી જેનાથી તમે સિદ્ધ કરી શકો કે અવિદ્યા સિવાય બીજું કોઈ કારણ છે સંસારનું, કે વિદ્યા સિવાય મોક્ષનું બીજું કારણ છે. એ વસ્તુ ન્યાય છે કે કોઈ પણ દલીલ સિદ્ધ ના થઈ શકે. અવિદ્યાથી સંસાર છે અને વિદ્યાથી મુક્તિ છે. તો પછી આગળ તમે પૂછેલું કે નરો ઈશ્વર જ હોય તો સંસાર ના હોય, નરો જીવ હોય તો મોક્ષ ના હોય, તો કે ના, બંને હોઈ શકે. એ બતાવ્યું અવિદ્યાને કારણે જાણે કે જીવ છે, જાણે કે સંસાર છે, અને વિદ્યાથી જીવ પણ નથી, સંસાર પણ નથી. એ કહે છે તત્ર એવં સતે ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્યૈવ સતઃ અવિદ્યાકૃતોપાધિભેદતઃ સંસારિત્વમ ઇવ ભવતે. તત્ર એવં સતે. આ રીતે જ્ઞાન અને અજ્ઞાન બંને સ્વરૂપથી અને ફળથી પરસ્પર ભિન્ન છે. અને વાસ્તવમાં જીવ અને ઈશ્વર બંને એક જ છે, વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી. અને છતાં પણ અજ્ઞાનને કારણે આ બુદ્ધિ કે દેહની અંદર આત્મબુદ્ધિ હોવાને કારણે ઈશ્વરને પોતાને કદાચ જુદો માનવામાં આવતો હોય છે. એને કારણે આ બધો આસક્તિ, રાગ દ્વેષ, ધર્મ જન્મતો હોય છે. એને કારણે સંસાર હોય છે. અને એ સંસાર કેવો છે? માત્ર અજ્ઞાનમાંથી જન્મેલો છે. એટલે કેવું છે? એ તો મિથ્યા છે સંસાર. અજ્ઞાનની વસ્તુ જન્મે કેવી હોય? મિથ્યા હોય. પેલો સર્પ જે ભ્રમ શેમાંથી જન્મે? અજ્ઞાનમાંથી. જે અજ્ઞાનથી જન્મે મિથ્યા હોય.
આ સંસાર પણ અજ્ઞાનથી જન્મ્યો છે. તત્રૈવં સતિ ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્ય સતઃ. આ જે ક્ષેત્રજ્ઞ છે, જે આત્મા છે, વાસ્તવમાં ઈશ્વર છે. અવિદ્યાકૃતોપાધિ ભેદતઃ સંસારિત્વમ એવ ભવતી. જે વાસ્તવમાં એક છે, અવિદ્યાને કારણે અવિદ્યામાંથી ઉપાધિ જન્મી, એ ઉપાધિ બધા ભેદ પાડતી હોય છે. એ ભેદ ભલે રહ્યા, ઉપાધિ એટલે અવિદ્યાને કારણે નામ રૂપ જન્મ્યા, એને કારણે બધી ઉપાધિ જન્મી, એ ભલે એક બે ભિન્ન ભિન્ન હોય, પરંતુ આપણે ઉપાધિ અને ઉપાધિમાં રહેલો ઉપહિત કહેવાય. ઉપાધિ જેમ પેલો વેશ એમાં રહેલો અભિનેતા, તે ઉપાધિ એમાં રહેલો ઉપહિત આત્મા. ભેદ પારખી શકે તો ભલે ગમે તેના વેશ પહેર્યા હોય તો આપણે ભરવાઈએ નહીં, પરંતુ એ વેશને જ આત્મા માની લેવામાં આવતો હોવાને કારણે આત્મા જાણે કે અનેકમાં વહેંચાઈ ગયો, જાણે કે જન્મ મૃત્યુવાળો બની ગયો, જાણે કે કર્મનો કરતા ભોગતા બની ગયો, જાણે કે ધર્મ આચરણ કરતો બની ગયો, જાણે કે જીવતો મરતો બની ગયો. સંસારી તું એવા ન માનું કે સંસારી બની ગયો છે આત્મા. આ બધા સંસારમાંથી પસાર થતો હોવા છતાં પણ સંસારી બની નથી ગયો. બની ગયો હોત તો કામ પૂરું થઈ ગયો, બની નથી ગયો. ત્યાં આપણને આશા છે, જો બની ગયો હોત તો પછી એને બદલાઈ જ ગયો હોત તો પછી એનો કોઈ ઉકેલ નથી. પરંતુ આ બધી પ્રક્રિયામાં પસાર થતો હોવા છતાં પણ એ ખરેખર સંસારી છે. એની માટે જાણે કે સંસારી પણ ન હોય એવું આત્મા છે, એટલે સંસારિત્વમ એવ ભવતી. તત્રૈવં સતિ ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્ય સતઃ. જે ક્ષેત્રજ્ઞ છે, જે આત્મા જે વાસ્તવમાં ઈશ્વર છે, છતાં પણ અવિદ્યાકૃત ઉપાધિ ભેદતઃ. આ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, દેહ આ બધી ઉપાધિ છે. તે ઉપાધિની અંદર આત્મભાવને કારણે સંસારિત્વમ એવ ભવતી. તો આ સંસારી જાણે કે સંસારી પણ થાય છે. તો કોઈ પ્રશ્ન કરે છે કે એવું કેમ? તો ખરેખર આત્મા બ્રહ્મ હોત તો કેમ જ્ઞાન ન હોય આપણને? એવું કેમ નહીં? આત્મા ખરેખર ઈશ્વર જ છે કે બ્રહ્મ છે, તો પછી એ રીતે આપણને ભાસવો જોઈએ ને. તો એવું કેમ છે કે આત્મા બ્રહ્મ છે છતાંય પણ બ્રહ્મરૂપ ભાસતો નથી? એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. કઠોપનિષદમાં કહ્યું કે આ પ્રાણી માત્રમાં ગૂઢ થયેલો આત્મા પોતાના સાચા સ્વરૂપ પ્રકાશતો નથી. એવું કેમ? તો કેવું છે? તો એ પણ આપણો અનુભવ છે કે આપણે જાણીએ છીએ કે અમુક વસ્તુ આત્મા નથી, તોય પણ એમાં આત્મબુદ્ધિ થઈ જતી હોય છે. એ કેવી રીતે? તો કહે છે યથા દેહાદિ આત્મત્વમ આત્મનઃ. જેવી રીતે આ દેહ વગેરેની અંદર આત્મભાવ હોય છે, એવી જ રીતે નથી જાણતા. આપણે ઘણી વાર જાણતા હોઈએ છીએ કે આ દેહ આત્મા નથી, આ ઉપાધિ આત્મા નથી, એવું ઘણી વાર પણ જ્ઞાન હોય છે. એવું પણ નથી હોતું કે હંમેશા દેહની અંદર આપણો આત્મભાવ હોય જ છે. ઘણી વાર આપણે વાત કરી કે સ્વપ્નમાં જયારે આપણે હોઈએ ત્યારે સ્થૂળ દેહ સાથે કોઈ સંબંધ, એમાં આત્મભાવ નથી હોતો. स्वप्न होत ने आनी अंदर आत्मा होत तो कहीं जुदी वस्तु वही થઈ ગઈ होत. सपन में तो दूसरा को दिखता है ना, सब भिन्न भिन्न दिखता है. सपन में तो अलग अलग चीज दिखती है. हम ऐसा लगता है कि हम तो शिमला में है, तो हो अमदावाद में छता આપણે શું લાગે હું તો ઋષિકેશમાં છું, શિમલામાં છું. ત્યાંના પહાડ પર ચડતા હોઈએ અને અહીંયા સુઈ ગયા છે તો એ જુદો દેહ છે ને. તો સ્વપ્નમાં જેને વ્યવહાર થાય એ દેહ કેવો છે? બીજો જ હોવો જોઈએ ને. અર્થાત સ્વપ્નમાં આ દેહ સાથે પણ અહંભાવ નથી, તાદાત્મ્ય નથી. સારું છે ને ખરાબ છે, બંને જો અનુભવ. ઘણી વાર એમ થાય કે સારું થયું, પહાડ પર ચડતા પડ્યા અને પગ ભાંગ્યો અને પછી ચીસ પાડીને પછી જાગ્યા તો આમ કહા ને હું તો સલામત છું, વાંધો નહીં, ચાલો. તો એમ લાગ્યું કે સારું થયું કે વિચારવામાં દેહ ભાવ નથી. અને ઘણી વાર લોટરી જીત્યા, 10 લાખ રૂપિયા જીત્યા અને આમ હસતો હસતો જાગી ગયો, અરે રે, તો ત્યારે એમ દુઃખ થાય કે સારું હોત તો. પરંતુ સ્વપ્નમાં આપણો અનુભવ છે કે આ દેહની અંદર અહંભાવ નથી. જરાક વિચાર કરતા ખબર પડે ને કે આ દેહ નથી. સુષુપ્તિમાં તો સ્થૂળ દેહમાં અહંભાવ નથી અને સૂક્ષ્મ દેહમાં પણ નથી. એ સિવાય જાગ્રત અવસ્થાની અંદર પણ ઘણી વાર કહેતા હોય છે ને કે આ શું થઈ ગયું છે અમારા મગજ નથી, જરા ખબર, જરા ડોક્ટર સાહેબ કહો શું થયું છે, મારા મનને શું થઈ ગયું છે, અમારા પેટમાં શું થયું છે?
માથામાં શું થઈ ગયું છે, શરીરને શું થઈ ગયું છે, શરીરમાં બધે ગરમી નીકળી, ક્યાંથી શું થઈ ગયું શરીર, ધારો કે આપણે કહીએ તો એ વખતે આ મારા શરીરને શું એમ જયારે કહેતો હોઉં ત્યારે શરીર મારું છે એમ કહેતો હોઉં છું, અને તે વખતે શરીર કરતા હું જુદો હોઉં એ પ્રકારનો વિવેક મારામાં છે, એક ક્ષણે તો છે ને. એટલે શરીર મારા કરતા જુદું છતાંય પણ કેવું શરીરમાં આત્મભાવ થઈ જતો છે, એટલે હું શરીર કરતા ભિન્ન છું એવું હોવા છતાં પણ, એવું જાણતા હોવા છતાં પણ, એ સિવાય શાસ્ત્રમાં પણ કહ્યું છે ને, આપણા શાસ્ત્રમાં તો ખાસ કહેલું, કારણ કે આપણને જયારે સૂચના આપવામાં આવે કે પુણ્ય કર્મ કરવું જોઈએ, પાપ કરવાથી બચવું જોઈએ, એ સિવાય દેવતાઓની પૂજા વગેરે કરવું જોઈએ, જેથી આ દેહનું પતન થયા પછી પરલોકમાં આપણને સારું સ્થાન મળે વગેરે. જયારે ખ્યાલ તો પરલોક શું વસ્તુ છે કે સદેહે પરલોક જવા જ નથી જવાતું. આપણે જાણીએ છીએ કે સદેહે કોઈ સ્વર્ગ જતું નથી, મારા દેહ આત્મા નથી, જાણીએ છીએ. એ માનીને આપણે જીવન વિતાવીએ છીએ કે મારો પરલોક સુધારવો છે, મારું મરણ સુધારવું છે, મારું ભવિષ્ય સુધારવું. લોકો કહેતા હોય છે ને હિન્દુસ્તાનમાં કે ખાસ મારું મરણ નથી બગાડવું. એમ તો આપણે જાણીએ છીએ કે જે મરનાર છે એ અને આ શરીર બે જુદા છે. આમ શાસ્ત્રમાં પણ કહેલું છે, આપણા અનુભવથી પણ વારંવાર જાણીએ છીએ. અને તેથી હકીકત છે કે બીજું કશું નહીં તો આત્મા આ સ્થૂળ શરીર કરતા ભિન્ન છે, એ તો જાણે કે એવું હકીકત છે. ટૂંકમાં આપણું જીવન એના પર રચાયેલું છે. વૈદિક જે સંસ્કૃતિમાં ઉછેરનારા લોકોમાં તો આપણે જયારે પરલોક માટે કર્મ કરતા હોઈએ, આપણે તો શ્રાદ્ધ ને બધું કરતા હોઈએ, તો એવું ક્યારે બની શકે? આપણે શ્રાદ્ધ કર્મ કરતા હોઈએ એવી શ્રદ્ધા આપણામાં હોય છે કે જે જીવાત્મા સદગત આત્માથી નીકળ્યો, આ શરીરમાંથી પ્રયાણ કર્યું, એને ત્યાં આગળ સુખ મળે કે એના માર્ગમાં વિઘ્ન ના આવે. એટલે કે શરીર કરતા જુદો છે તો નક્કી થઈ ગયું ને. આપણી માન્યતા છે એટલે આપણા જીવનમાં એ વસ્તુની ઘણી અસર પણ છે. આપણા જીવનમાં આ આત્મા શરીર કરતા ભિન્ન છે એ વસ્તુ આપણા જીવનમાં વણાયેલી છે, વૈદિક સંસ્કૃતિમાં વણાયેલી છે. અને છતાંય પણ જયારે જયારે હું નો વિચાર કરું ત્યારે આ શરીરનો વિચાર થતો હોય છે. એટલે એવો નિયમ નથી કે આત્મા ઉપાધિ કરતા ભિન્ન છે મારે એ રીતે ભાસવો જોઈએ. પેલો પૂછે છે કે આત્મા ઉપાધિ કરતા ભિન્ન હોય તો એ પ્રમાણે કેમ ભાસતો નથી? આત્મા બ્રહ્મ હોય તો એમ કેમ ભાસતો નથી? કેમ આત્મા જીવ રૂપે ભાસે છે? તો કેવું જ છે. તો એવું કેમ છે? તો બતાવે છે કે આત્મા દેહ કરતા જુદો હોવા છતાં પણ દેહ કરતા ભિન્ન જાણે કે ભાસતો નથી હોતો. અંતે એટલે અવિવેક થઈ જતો હોય છે. અંતે રીતે આ બ્રહ્મને આત્મા એક હોવા છતાં પણ અવિવેક થઈ જતો હોય. એ કહે છે યથા દેહાદિ આત્મત્વમ આત્મનઃ, જેમ આ દેહાદિ કરતા આત્મા ભિન્ન છે એવું આપણે જ્ઞાન હોવા છતાં પણ વારંવાર દેહાદિને જ આત્મા માની લેવામાં આવતા હોય છે. અંતેથી દેહાદિ કરતા ભિન્ન આત્મા છે જેવી રીતે આપણે પ્રકાશિત થતો નથી. જેવી રીતે કહે છે આગળ, જેવી રીતે આત્મા બ્રહ્મ હોવા છતાં પણ એ બ્રહ્મ રૂપે ભાસતો નથી. ત્યારે કેવી રીતે ભાસે છે? દેહ રૂપે જ ભાસે છે. આત્મા બ્રહ્મ હોવા છતાં પણ આ સ્વાભાવિક અજ્ઞાન છે. એટલે અજ્ઞાન માટે કોઈએ પણ અપયશ લેવાની જરૂર નથી કે પોતાની જાતને દોષ આપવાની જરૂર નથી. અજ્ઞાની છે એ તો છે જ, સ્વાભાવિક છે. જન્મ્યા ત્યારથી અજ્ઞાન, આજના નહીં અનાદિકાળથી. કેમ એવું છે? તો કે છે એવું હોવાને કારણે આ ઉપાધિમાં અહમભાવ એ પણ સ્વાભાવિક જ છે. અંતેથી આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપની અંદર પ્રકાશે નહીં, બ્રહ્મ રૂપમાં ન પ્રકાશે અને જીવ રૂપમાં પ્રકાશ, એ પણ સ્વાભાવિક જ છે. આ જ્ઞાન કેવું છે? સ્વાભાવિક. સ્વાભાવિક કોને કહેવાય? સ્વભાવથી આવેલું, અર્થાત કોઈએ ઉત્પન્ન કરેલું નહીં, એની જાતે રહેલું. તો જન્મથી જ છે. અને એ જ વસ્તુ દરેકના અનુભવથી સ્પષ્ટ કરે છે. જે છે આગળ, સર્વજંતુનામ હિ પ્રસિદ્ધ દેહાદિષુ અનાત્મસુ આત્મભાવ નિશ્ચિત અવિદ્યાકૃત. સર્વજંતુનામ હિ પ્રસિદ્ધ દેહાદિષુ અનાત્મસુ આત્મભાવ. બધા જંતુઓ, મનુષ્યથી માંડીને જે કે જંતુઓ છે બધામાં દેહાદિ અનાત્મા છે, એમાં આત્મભાવ પ્રસિદ્ધ છે.
અને એ શેનાથી છે? અવિદ્યાકૃત નિશ્ચિત. દેહાદિની અંદર આત્મભાવ હોય પણ અવિદ્યાથી જે પણ નક્કી છે. ટૂંકમાં અતસ્મિન તદબુદ્ધિ, જે વસ્તુ એક નથી એમ એ પ્રકારની બુદ્ધિ હોય એના અવિદ્યાનું જ કારણ હોય. જેમ રજ્જુ, જેમાં સર્પનો અંશ માત્ર પણ નથી, લેશ માત્ર પણ નથી. રજ્જુમાં વિચારોમાં સર્પનો લેશ માત્ર નથી, અને એના સર્પ જોવું તેને એ કેવું છે? અતસ્મિન તદબુદ્ધિ. અતસ્મિન એટલે જે સર્પ નથી એમાં સર્પ બુદ્ધિ. એ હંમેશા અવિદ્યાનું જ પરિણામ હોય. તેવી રીતે આજે અનાત્મા છે, એની અંદર બધા પ્રાણીઓને આત્મબુદ્ધિ હોય છે. નક્કી છે કે દરેક પ્રાણી અજ્ઞાની જ જન્મે છે. પ્રાણી એક ઈશ્વર એવો છે, ધારો કે જન્મે અવતાર લે, એક જ એવો હોય છે જે આમાંથી મુક્ત હોય. ખાલી ઈશ્વર અવતાર લે એ કૃષ્ણ ભગવાન જે શીખવાડે છે એ મુક્ત હતા એમાંથી. એટલું સારું છે. ભગવાન જન્મને હવે આમ એ ભગવાન બિચારો અજ્ઞાની થઈ ગયો છે, પણ છતાં અવતાર એને કહેવાય જે અજ્ઞાન હોતું નથી. બાકી એક વસ્તુને બીજ જોવી એટલે ભ્રમ એ હંમેશા અજ્ઞાનની ઉપજ છે. આ દેહાદી અનાત્મા જે છતાં એમાં આત્મબુદ્ધિ છે, માટે એ અજ્ઞાનની ઉપજ છે, નિશ્ચિત થઈ ગયું. અજ્ઞાન છે એવું સિદ્ધ કરે છે, અને એવું સિદ્ધ કરે છે કે આ સંસાર અજ્ઞાનને કારણે છે. જો સંસારનું બીજું કશું કારણ હોત તો એ માત્ર જ્ઞાનથી દૂર ન થાય. એક સરળ નિયમ એવો છે કે કાર્ય ત્યારે દૂર થાય જ્યારે કારણ દૂર થાય ત્યારે. એટલે કારણની ચર્ચા છે. સંસાર તો છે, અને એ સંસારમાંથી મુક્ત થવા માટે બધા લોકો ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે, સંઘર્ષ કરી જ રહ્યા છે જન્મથી. પણ આ બધો સંઘર્ષ પણ આપણને યોગ્ય પરિણામ આપતો નથી. એનો અર્થ એવો થયો કે જે પ્રકારનો ઉપાય કરવો એ ઉપાય આપણે કદાચ નહીં કરતા હોઈએ. કંઈક વ્યાધિ પણ આપણે થયો હોય, ખાંસી પણ થઈ હોય, કશું થયું હોય, બહુ દવાઓ કરીએ છતાં ના મળે ન થાય તો કે જે પ્રકારનો ઉપાય કરવો એ આપણે કરતા નથી. એવું થાય ઘણી વાર. એક જણને સખત છાતીમાં દુખે, સખત જાતના પછી તો કંઈક, અને બહેન હતા એક, એટલે દુખે એટલે પછી જાતનું પછી તો કંઈ બધા એક્સરે કરાવ્યા કે ટ્યુમર છે ને શું છે ને ફલાણું જાતનું થયું, બધું ખબર જ ના પડે. હાર્ટની તકલીફ છે, કેન્સર છે, શું છે કંઈ ખબર જ ના પડે, કોઈ નિદાન થઈ જ ના શકે. જાતનો ઉપાય કરો પણ દુખાવો જાય જ નહીં. પછી ખબર પડી કે આ દુખાવો તો પેલા સ્પોન્ડિલોસિસને કારણે. હું તો સાંભળ્યું જ ખબર, સ્પોન્ડિલાઇટિસને કારણે અહીંયા થયું હોય અને દુખે ક્યાંક બીજી જગ્યાએ એની અસરો થતી હોય બધી. જ્યારે એવી ખબર પડી કે સ્પોન્ડિલોસિસ છે, એની દવા કરી તો દુખાવો જતો રહ્યો. આવું છે. એટલે કારણ જાય તો જ કાર્ય જાય, કારણ ન જાય તો કાર્ય ન જાય. ઉપાય કરીએ એટલું પૂરતું નથી, યોગ્ય ઉપાય કરવો જોઈએ. અને તે રીતે આપણે પણ સંસાર મુક્ત થવાનો બહુ ઉપાય તો બહુ ધમ પછાડા કરીએ છીએ. ધમ પછાડા પૂરતા નથી, યોગ્ય ધમ પછાડા થવા જોઈએ, યોગ્ય ઉપાય થવો જોઈએ. અર્થાત આપણે કારણ એવું ઉપાય કરવો જોઈએ જે પેલા કારણને દૂર કરે. એટલા જ માટે કારણની આગળ ચર્ચા છે. બ્રહ્મસૂત્રના પણ પ્રારંભમાં ભગવાન ભાષ્યકારે ખૂબ લાંબી ચર્ચા કરી છે કે જીવનમાં અજ્ઞાન છે, અને આ સંસાર માત્ર અજ્ઞાનની જ ઉપજ છે. અને તેથી અજ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાનથી દૂર થવાનું અજ્ઞાન. વેદાંતમાં અજ્ઞાનની ભાષા વ્યાખ્યા કેવી છે? જ્ઞાનથી જે દૂર થવાનું અજ્ઞાન. અંધકાર એટલે પ્રકાશ દૂર થવાનું અંધકાર, તે રીતે જ્ઞાનથી દૂર થવાનું અજ્ઞાન. તેથી અજ્ઞાન જન્મ સંસાર માત્ર જ્ઞાનથી દૂર થાય એ સિદ્ધ કરવામાં. તો આ ચર્ચાનો અર્થ છે ને, ભગવાન કહે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞો જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. મારો ઈશ્વરમાં મત છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક જ્ઞાન એ સાચું જ્ઞાન છે. ટૂંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક કરવાથી બસ બધું કામ પતી જાય. એવું ક્યારે બને? જ્યારે એ વિવેકના અભાવમાંથી જ આ સંસાર જન્મ્યો હોય. આપણને વિવેકમાં રસ નથી, ક્ષેત્રજ્ઞમાં ને કોઈમાં રસ. આપણે શેમાં રસ છે? આ દુઃખમાંથી મુક્ત થવામાં. આપણે રસ શેમાં હોય? સંસાર મુક્ત થવામાં રસ આપણને હોય ને. ભલે ને ઈશ્વર હોય પણ આપણને એમાં છે બધું. કેટલી વસ્તુ હોય એને આપણા જીવન સાથે કંઈ લાગતું વળગતું હોય તો આપણને વિચાર કરીએ. બાકી શાનો વિચાર કરીએ? જગતમાં કેટલી બધી વસ્તુ આપણે કંઈ વિચાર કરીએ છીએ? સવારમાં આપણે ઉઠીને વિચારે કે ભાઈ પેલા બ્લેક હોલ શું વસ્તુ છે, રિલેટિવિટી શું વસ્તુ, આનું શું વસ્તુ છે, કોને ચિંતા છે? હશે દુનિયામાં તો નવી વસ્તુ સર્જાતી જાય. ક્લોનિંગ તો તમે સાંભળ્યું છે ને? હમણાં એક ઘેટું
એ લોકો ઉત્પન્ન કર્યું. ઘેટું ને પણ શું કહેવાય, ઘેટી સ્ત્રી ઘેટું ઉત્પન્ન કર્યું. એ પણ સ્ત્રી ઉત્પન્ન થાય પછી એમાં એવું છે ઉત્પન્ન કર્યું. બરોબર માં જેવું જ બચ્ચું માતા પિતાના સંયોગ વગર ઉત્પન્ન કર્યું, માત્ર માતામાંથી ઉત્પન્ન કર્યું અને બરોબર માં જેવું જ. સામાન્ય બાળક ઉત્પન્ન થાય તો માતા પિતાના સંયુક્ત ઉત્પન્ન થવાનું કારણે બંનેના ગુણ એનામાં આવે, જેને એ લોકો જીન્સ કહે છે ને, એટલે શું કે આનુવંશિક જે બી વસ્તુ હોય ને, માતા પિતા પછી પેલા માતા પિતા એમ કરતા કરતા બધામાંથી આવે. ટૂંકમાં આપણે જન્મીએ ખરા, માતા પિતામાં જન્મે છતાં જાત જાતના બધા ગુણો લઈને આવ્યા હોય માતા પિતા સિવાયના. કારણ કે ઘણું બધું કે આપણે ઘણી બધી જીન્સ આવતી હોય. આમાં તો શું કર્યું કે એક જ વ્યક્તિમાંથી લીધું અને પછી બાળક ઉત્પન્ન થયો. એક જ વ્યક્તિમાંથી એક જગ્યાએથી એક ન્યુક્લિયસ પેલી ટિશ્યુ નહીં, સેલ છે ને જે કોષ, એ કોષનો ન્યુક્લિયસ, કોષનો માત્ર એનો ન્યુક્લિયસ, અને સ્ત્રીના પછી બીજો ન્યુક્લિયસ લે, એટલે શું કહેવાય, રજસ અને વીર્ય. તો રજ એમાંથી લે અને આમાંથી પેલો ન્યુક્લિયસ બેને ભેગા કર્યા, જે બાળક જન્મ એ બરોબર એની માં જેવું હોય. હવે પુરુષોને ચિંતા થઈ ગઈ, આ તો એમની જરૂરત નહીં, દુનિયામાં આજે ચાલે ખરેખર, આ ખરેખર આવું ચાલે. હજી તો ઘણા ઘેટા પર જ થયું છે, એમાં પણ 200-300 પ્રયોગમાંથી એક જ. હજી તો બહુ ચિંતા કરે, પણ લોકો બહુ ચિંતા પડી ગયા. દુનિયામાં ચાલે બાજુ ચર્ચાઓ થઈ ગઈ કે શું થશે હવે, આ વૈજ્ઞાનિકો શું કરશે. પુરુષ જાતને ચિંતા થઈ ગઈ કે એક વાર સ્ત્રીઓને પુરુષ જરૂર પડવાની જ નથી, એવું થઈ જાય ને, તો પછી એટલે પુરુષ જાત અને પછી નરી સ્ત્રીઓ જ ઉત્પન્ન થયા કરે, એવું પણ થાય ને. તો બરોબર અત્યાર સુધી અન્યાય થયો છે ને, બધો બદલો પછી વળવાનો છે. એટલે આવું બધું હવે આપણે સવારના પરમાં અમે ચિંતા કરી છે ઉભા થઈને કે શું થશે આપણને, પેલાને શું થશે, ફલાણું. જેને બીજો કે ધંધો ના બધી ચિંતાઓ કરે જુદી વાત છે. માનવ જાતિને શું થાય, જે થવાનું મારું શું થશે એ પાછી ચિંતા હોય ને આપણને. આપણે શેની ચિંતા છે, હું કેવી રીતે આ દુઃખમાંથી, શોકમાંથી, અનર્થમાંથી મુક્ત થવું. અંતે જે દુઃખ, શોક, અનર્થથી મુક્ત કરનારી વસ્તુ એમાં આપણને રસ હોય, બાકી બીજી કોઈ વસ્તુનો રસ નથી આવતો. આપણા પોતાનામાં આપણને રસ નથી હોતો. આપણા પોતાના વિશે 1000 વસ્તુ જાણવાની છે કે આપણામાં એક હૃદય છે, આપણામાં ફેફસા છે, આપણામાં પેનક્રિયાસ છે, આપણામાં જાત જાતનું છે. કોઈ ચિંતા કરી છે કે મારામાં લીવર છે, શું હશે હવે ચાલતો તો કોણ ચિંતા કરે. એ તો પછી એમાં કંઈક ગડબડ થવા માંડે ત્યારે ચિંતાનો વિષય બને કે લીવર ક્યાં છે ને કેવું. પહેલી વાર ખબર કે લીવર નામની વસ્તુ છે, ક્યાં છે. L4 ને L5 મને ખબર નથી કોઈ દિવસ. આ L4 શું ચીજ છે, L5 કે લંબર રીજન ની અંદર સ્વામીજી અને L4 કહેવાય, બધું બતાવ્યું ત્યારે ખબર પડી. ત્યારે ચિંતન કરવાનું શરૂ થયું, ડાયાગ્રામો દોરવા માંડ્યા, કઈ જાતની રચના છે એનો અભ્યાસ થવા માંડ્યો, શેનાથી શું થાય, કેમ. જયારે પગ તળે રડવું આવે ત્યારે જ આપણે ચિંતન કરીએ છીએ. ચિંતન કરે ને આપણે શેનું ચિંતન કરવા અવરાશ છે, જે વસ્તુ આપણા જીવનના દુઃખનો ઉપાય કરે એટલા માટે ચિંતન થાય છે. ટૂંકમાં જ્ઞાન અજ્ઞાનનું ચિંતન શેના માટે થાય છે, એનો નિશ્ચય કરવા માટે કે જે કંઈ દુઃખ કે અનર્થ જીવનમાં છે એનું કારણ અવિદ્યા છે, અને અવિદ્યાને દૂર એકમાત્ર ઉપાય અવિદ્યાને દૂર કરવાનો છે વિદ્યા. અનાર્થ વિદ્યા કે જ્ઞાનનું મહત્વની અનિવાર્યતા સ્થાપિત કરવા માટેની આ ચર્ચા છે. તો જ ભગવાનનું જે વચન છે કે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે એ જ બધું જ્ઞાન છે, એ બધું આવી ગયું એ ત્યારે જ આવે એ જ્ઞાન આપણને મુક્ત કરનારું જ્ઞાન હોય ત્યારે. એટલે કહ્યું સર્વજંતુ નામ પ્રસિદ્ધ દેહાદિષુ અનાત્મસુ આત્મભાવ નિશ્ચિત અવિદ્યા કૃત. અંતેથી એ નિશ્ચિત છે કે બધા પ્રાણીઓને આ ઉપાધિમાં જે આત્મભાવ છે એ અવિદ્યામાંથી જન્મેલો છે, કારણ કે આત્મા અવિદ્યાથી ભિન્ન છે, એ પણ અનુભવનો વિષય છે. એ માટે દ્રષ્ટાંત આવે છે વેદાંતનું. શું દ્રષ્ટાંત આવે? 4 માંથી એક દ્રષ્ટાંત આવે છે. દ્રષ્ટાંત યથા સ્થાણો પુરુષ નિશ્ચય. ઘણા લોકોને ત્રાસ થાય છે દ્રષ્ટાંતોથી. આ વખતે ખરેખર નવસારીમાં જયારે ગયા ને ત્યારે પછી એક જગ્યાએ કે કોઈ જગ્યાએ ગયા સ્વાગત બાગત થયું ને પ્રવચન ને પછી એક જણ બધી સ્વામીને ઓળખાણ આપે ને હા ત્યારે મને ખબર કે સ્વામીની મહાનતા ત્યારે મને ખબર પડી જાય એની ઓળખાણ પર થઈ. પછી કે સ્વામીજી મારે આટલું નિવેદન કરવાનું છે.
કે આ વેદાંતની અંદર આ એકના એક દ્રષ્ટાંત કે જરા દ્રષ્ટાંત બદલે તો સારો. રોજ રજ્જુ સર્પ, એ સિવાય બીજું કોઈ દ્રષ્ટાંત આવતું જ નથી. એ તો કઈ હા કઈ એટલે એમને એમ કે એક ને એક વસ્તુ કીધું શું થઈ જાય અંગ્રેજીમાં કે મોનોટોન, એટલે એકનું એક છે ને એટલે પેલું એકની એક ઘરેડ હોય રોજ આપણે સાંભળીને થાકી જઈએ, કંટાળી જઈએ. ટૂંકમાં વેદાંતમાં બહુ પુનરાવર્તન બહુ આવે છે. એક ને એક વસ્તુ રોજ રોજ કયા જ કરે છે. એ તો કહે છે મારી પત્ની કરતા વેદાંત તો ચડી ગયું કે છે પાછળ. એ એક ને એક વસ્તુ ક્યાં કરે સમજી શકું, પણ એના કરતા વેદાંત ચડી ગયા. સ્વામીજી એના કરતા ચડી ગયા. એક ને એક વસ્તુ રોજ રોજ કયા કરે છે. બધું શું કરે બિચારા સ્વામી શંકરાચાર્ય કરે શું? એમનું જીવનનું અનુભવ કેટલો, એમનું જીવન કેવું સરળ. કે કોઈ જંગલની અંદર એક કુટિયામાં રહેતા હોય અને એમની પાસે વસ્તુઓ કેટલી હોય, એ આસન પર બેઠા હોય, એનું પાણી ભરવાનું એક માટલું હોય, પાણી લાવવા કુવાનું ખેંચવાનું એક દોરડું હોય, અને કોઈ એમને એક આ વસ્ત્ર આપે પહેરતા હોય બિચારા, અને એક આ ઝૂંપડીમાં રહેતા હોય. આટલું એમનું જીવન ને દ્રષ્ટાંત તો શેમાંથી આપે? એક ઘટ પેલો પડે છે, પટ એટલે વસ્ત્ર, મઠ એટલે જેમાં રહીએ છે તે, રજ્જુ જેનાથી પાણી કાઢેલા આવે તે, એમાંથી સર્પનો ખ્યાલ આવ્યો હશે. કદાચ ફરતા ફરતા કોઈ દાડો એમને પેલી છીપુલીમાં કદાચ ચાંદી દેખાઈ ગઈ હોય તો, અથવા તો રાત્રે કદાચ પેલા ઘણી વાર પેલું ઝાડના ઠૂંઠામાં આપણે ભૂત દેખાય. બસ આટલા આથી વધારે બી એમનું આટલું એમનો અનુભવ જીવનનો એમાંથી દ્રષ્ટાંત આપ્યા કરે. તો મેં કહ્યું કે જેટલી વાર દ્રષ્ટાંત સાંભળો એટલી વાર કશું નવું હોય છે. એના માટે આપણે થોડી એકાગ્રતા જોઈએ, સૂક્ષ્મતા જોઈએ. રોજ રોજ દ્રષ્ટાંતો એનું અપાતો છતાં પણ એમાં કંઈક ને કંઈક નવું હોય છે. એવું નથી હોતું. ભલે એટલે પુનરુક્તિ જે છે ને એ બે રીતે થતી. પુનરુક્તિનો દોષ કહેવામાં આવે છે. અર્થતઃ શબ્દતઃ. એક ને એક શબ્દો વાપરીએ આપણે કે એકને એક દ્રષ્ટાંત એ પુનરુક્તિ છે, અથવા શબ્દો જુદા વાપરીએ પણ એકને એક વસ્તુ કયા કરે તો પુનરુક્તિ. પરંતુ પુનરુક્તિ હંમેશા નથી હોતી. એકનું એક દૃષ્ટાંત આપવામાં આવે તો પણ એમાં કંઈક નવું એમ પ્રકાશ પાડવામાં આવતો હોય, અથવા એકને એક વસ્તુ જુદા દૃષ્ટાંત કેમ કહેવાય? નવા નવા દ્રષ્ટિબિંદુ આપવા માટે. અને એકને એક વસ્તુ કહેવામાં આવે તો એ શું? પેલા સ્વામી નિશ્ચલાનંદ એક વાર કે ત્યાં વૃંदावन में जब रेडियो सुनते हैं, ये શું છે ભાઈ વિવિધ ભારતી નહીં, તે વિવિધ ભારતી નહીં સાંભળતા હોય પણ સમાચાર સાંભળતા હોય તો ऑल इंडिया रेडियो એટલે શું? ये आकाशवाणी है, ये आकाशवाणी है, ये आकाशवाणी का दिल्ली केंद्र है. वही 5 मिनट है, ये आकाशवाणी का दिल्ली केंद्र. આ શું પુનરુક્તિ નથી? આ શું છે? ઘણી વાર આ વસ્તુ જરૂરી હોય છે. જેથી આપણો ખ્યાલ રહે કે આકાશવાણી છે, રેડિયો છે, ક્યાંથી પ્રસારિત થઈ રહ્યો છે. આપણને બરોબર સ્થળ અને સંજોગો સાથે બરોબર આપણને ગોઠવવા માટે કહેવામાં આવી રહ્યો છે. અને अखंडानंद महाराज कहे कि हमारे मीमांसक लोग कहते हैं कि शास्त्र में जब एक ही चीज का पुनरावर्तन हो तो समझना कि कुछ महत्व की बात कह रहे हैं. एक ही वस्तु वारंवार कहे समझो कि महत्वનું કંઈ છે એમ ના કહે. અંદરથી ટૂંકમાં ચર્ચા કે મહારાજ પહેલી વાર નથી કરતા, ગીતામાં પહેલી વાર નથી કરતા. અને છતાં પણ દરેક વખતે ચર્ચા કરે ત્યારે કંઈક નવો પ્રકાશ હંમેશામાં આવતો જ હોય છે. તો દ્રષ્ટાંત, કેટલા દ્રષ્ટાંત? યથાસ્થાનો પુરુષ નિશ્ચય. આ દ્રષ્ટાંત એમનું સ્થાનમાં. સ્થાન એટલે શું? ઝાડનું ઠૂંઠું. જેમ ઠૂંઠામાં પુરુષ નિશ્ચય, ભૂત અથવા ચોર આવ્યો એવું થઈ જાય ઘણી વાર. જેમ કે જે વાસ્તવમાં ઠૂંઠું છે તેને ચોર માની લેવાનું. પુરુષ બુદ્ધિ, જે ઠૂંઠું છે એમાં પુરુષ બુદ્ધિ થઈ ગઈ. પુરસ્થિત સ્થાનોની સ્થાનો અવિદ્યા પુમાર નિશ્ચય જાય છે. હવે આ છે ઠૂંઠું સામે આપણે, છતાં પણ એમાં ચોર દેખાયો કે એમાં કોઈ માણસ દેખાયો એવું ક્યારે બને? જ્યારે ઠૂંઠાનું અજ્ઞાન હોય ત્યારે જ ને. એ પદાર્થ જે છે એનું વાસ્તવિક જ્ઞાન હોય ત્યારે જ એના વિશે ભ્રમ જન્મી શકે. ભ્રમ જન્મે કેવી રીતે? ભ્રમ હંમેશા વસ્તુના અજ્ઞાનમાંથી જન્મે. તો ઠૂંઠાનું જ્ઞાન એના અજ્ઞાનને કારણે ત્યાં પુરુષ બુદ્ધિનો ઉદય થયો. અને તેવી જ રીતે વાસ્તવમાં જે અનાત્મા છે એને અનાત્મા જેવું જ્ઞાન ન હોવાના કારણે ત્યાં આત્મબુદ્ધિ જન્મી. પણ થાય છે શું? પુરુષના ધર્મો ઠૂંઠા પર આવી ગયા, ઠૂંઠાના ધર્મો પુરુષ પર આવી ગયા. એવું થાય છે ને. ઠૂંઠું ત્યાં છે, પુરુષ ક્યાં છે? ત્યાં જ છે જ્યાં ઠૂંઠું છે.
ઠૂંઠો અહીંયા ને પુરુષ ત્યાં દેખાવ નથી બનતું, એવો તો સાચો હોય પાછો. ટૂંકમાં ઠૂંઠામાં પુરુષના ધર્મ, પુરુષના ધર્મ ઠૂંઠામાં, ઠૂંઠાના ધર્મ પુરુષમાં. ઠૂંઠું ત્યાં છે મળે પુરુષ ત્યાં દેખાય. પુરુષ કેટલો ઊંચો દેખાય જેટલું ઠૂંઠું હોય એટલું. એના હાથ કેટલા પહોળા દેખાય જેટલી પેલાની ડાળીઓ હોય એટલું, એથી વધારે નહીં. તો આમ ઠૂંઠાના ધર્મ પુરુષમાં, પુરુષના ધર્મ ઠૂંઠામાં. ઠૂંઠાના બધા મને શું દેખાય? કોઈ કપડા પહેલા માણસ દેખાય ત્યાં આગળ. સફેદ કઈ કપડા ના પહેરેલા હોય કે આમ પછી હલતું પણ દેખાય કે શું કાપડ, એ પણ દેખાય, આંખો પણ દેખાય ત્યાં આગળ. તો આંખો દેખાવી, હલનચલન દેખાવો, આમ મરીમાં આંખો કાઢતો એવું પણ દેખાય. એકાદ ધર્મ કોણ અપનાવી ગયા? તો કે પુરુષના ધર્મો ઠૂંઠા પર, ઠૂંઠાના ધર્મો પુરુષ પર. આવી રીતે એટલે આને શું કહે છે? અન્યોન્ય અધ્યાસ. એકના ધર્મનો બીજા પર અધ્યાસ, બીજા ધર્મનો એક પર અધ્યાસ. અચ્છા, તો યથા સ્થાનો પુરુષ નિશ્ચય. આપણે ચર્ચા આપણે ચાલુ રાખશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.